કચ્છના માંડવીથી લગભગ 35 કિલોમીટર દૂર નલિયા જતા રસ્તામાં મોડકુબા ગામ આવે છે, જ્યાં મોડ જાડેજાના કુળદેવતા મોડપીર દાદાનું મંદિર આવેલું છે. મોડપીર દાદાએ જાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા વિના દિન દુખિયાના દુઃખ દૂર કરવા અનેક પરચાઓ આપેલ, જેની અનેક દંતકથાઓ પ્રચલિત છે. તેથી દરેક જાતિ ધર્મના લોકો તેમના દર્શન કરવા આવે છે. મોડપીર માતાના ગર્ભમાં હતા ત્યારે એક વાણિયો બોર વેચવા આવ્યો. જામઅમડાની રાણી સોહાગતે ગર્ભવતી હોવાથી તેને બોર ખાવાની ઈચ્છા થઈ. એણે બોર ચાખવા માટે મોઢામાં મૂકતા જ ગેબી અવાજ આવ્યો કે કિંમત ચૂકવ્યા વગર બોર ન ખાશો. બોર ખાવા હોય તો કિંમત ચૂકવીને ખાઓ. આવો અવાજ સાંભળી શરૂઆતમાં માતા સોહાગદેને નવાઈ લાગી, પરંતુ પછી તેમને ખાતરી થઈ કે આ ગેબી અવાજ તેના ઉદરમાં રહેલ બાળકનો છે. આ રીતે મોડપીરે માતાના ઉદરમાંથી ગેબી અવાજ દ્વારા ચમત્કાર બતાવ્યો હોવાથી મોડજી એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. મોડપીરના મોટા ભાઈનું નામ સપડજી હતું. જામઅમડાના બીજા રાણી રૂપાદેની પ્રસૂતિનો સમય થવા છતાં ગર્ભમાં રહેલ બાળકનો જન્મ થતો નહોતો, જેથી તેમને કષ્ટ થવા લાગ્યું. ત્યારે મોડપીરે માતાના ગર્ભમાં રહેલ ભાઈને સંબોધીને કહ્યું, હે ભાઈ, તારા મનમાં શું મોટાઈ છે? તો હું તને મારી મોટાઈ આપું છું, અને પિતાનું નામ છે એ જ તારું નામ રહેશે. માટે ભાઈ, હવે માને દુઃખ ન આપો અને જન્મ દો. આવા શબ્દો મોડના સાંભળી માતાના ગર્ભમાં રહેલ બાળકનો જન્મ થયો, જેનું નામ અબડા ઉર્ફે જખરાજી રાખવામાં આવ્યું. અબડા ઉર્ફે જખરાજી પાછળથી અબડા અબડાણી અબડા અણબંધ તરીકે વર્તાણ. મોડપીરની ઉંમર નાની હોવા છતાં એમનું ડહાપણ અગાધ હતું. આથી સૌને તેમની વાતનો સ્વીકાર કર્યા વિના ચાલતું નહીં. તે પોતાની રાવટી પણ આખી છાવણીથી જુદી રાખતા અને ત્યાં બેસી એકાંતમાં પ્રભુ સ્મરણ કરતા. મોડપીરના ભાઈ અબડાજી પરાક્રમી હતા. શરણાગતના રક્ષણ માટે તે હંમેશા તત્પર રહેતા હતા. દિલ્હીના પાછા અલાઉદ્દીનથી બચવા સિંધની 140 સુમરીઓ જામઅમડાના શરણે આવી ત્યારે તેમને આશ્રય આપ્યો અને તેના રક્ષણનું વચન આપ્યું. દિલ્હીના પાછા અને જામઅમડા વચ્ચે યુદ્ધ થયું. અલાઉદ્દીનની મોટી સેનામાં હાહાકાર મચાવી આખરે જામઅમડાજી અને સપડજી વીરગતિને પામ્યા. મોડપીરનો વિસ્તાર મોડાસા અને અબડાજીનો વિસ્તાર અબડાસા નામે ઓળખાય છે. અલણ નામનો એક સોની હતો. આ અલણ સોનીને ત્યાં સંતતિની ખોટ હતી. અલણ સોનીની સ્ત્રીને અન્ય સ્ત્રીઓએ મશ્કરી કરતા મોડજી પાસે સંતતિ માટે આશીર્વાદ લેવા જવાનું કહ્યું. જે વાત સાચી માની અલણ સોનીની સ્ત્રી મોડજી પાસે ગઈ અને પોતાનું દુઃખ દૂર કરવા વિનંતી કરી. બાઈની અત્યંત દુઃખદ સ્થિતિ જોઈને મોડપીરને તેના પર દયા આવી અને તેને ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે એવા આશીર્વાદ આપ્યા. કેટલાક સમય પછી તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. આ પતિ પત્નીના આનંદનો હવે પાર રહ્યો નહીં. તેઓ મોડપીરને એક દૈવી વિભૂતિ માનવા લાગ્યા. અલણ સોનીને ત્યાં જે પુત્રનો જન્મ થયો હતો તેના ચહેરાનો અણસાર મોડપીરને મળતો આવતો હોવાથી કેટલાક લોકો મોડપીરના ચારિત્ર સંબંધી શંકા ઉઠાવવા લાગ્યા. મોડપીર આ વખતે ભર યુવાનીમાં હતા. આથી તેમના કાકા રાયધણને પણ તેમના વર્તન વિશે કંઈક વહેમ પડ્યો. એક વખત રાયધણે ખીરા ચારણને મોડપીરના વર્તન વિશે દુહા કહેવા તૈયાર કર્યો. ખીરો ચારણ મોડપીરના ખરાબ ચરિત્રની કસોટી કરવા એમની રાવટીએ પહોંચી ગયો. મોડપીરની સાદાઈ, નમ્રતા અને એમના આત્માની ઉચ્ચતા નિહાળીને ચારણ ખૂબ જ પ્રભાવિત થયો. તેના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને તે મોડપીરની પ્રશંસાના દુહા ગાવા માંડ્યો. મોડપીરે ચારણની કળાથી પ્રભાવિત થઈ એક સારામાં સારી ભેંસ તેને ભેટમાં આપી. શૂરવીર એવા મોડપીરે યુદ્ધો પણ લડ્યા છે અને રાજા પ્રજા વચ્ચેના મતભેદો દૂર કરી શાંતિ પણ સ્થાપી છે. મોડપીરે કચ્છ તરફ ભ્રમણ કરતા કરતા જોગણી માતા અને મોમૈયા માતંગદેવ સાથે સત્સંગ પણ કર્યો છે અને દુખિયાઓના દુઃખ દૂર કરવા પરચાઓ પણ આપ્યા છે. નાકર નામક સલાટે મોડપીર દાદા પાસે શેર માટીની ખોટ પૂરવા વિનંતી કરી ત્યારે મોડપીર દાદાએ તેને આશીર્વાદ આપ્યા અને તેને ત્યાં સંતતિ થઈ. મોડકુબામાં મોડપીર દાદાનું દેરું નાકર સલાટના વંશજોએ ચણેલું છે. મોડપીર દાદાના વંશજોએ ભવ્ય મંદિર બનાવવામાં યથાશક્તિ પોતાનું યોગદાન આપેલ છે. એક દુઃખી માણસ મોડપીર દાદા પાસે આવ્યો ત્યારે મોડપીર દાદાએ આશીર્વાદ રૂપે ઝાડમાંથી તેને પાંદડા આપ્યા. તે માણસે તે પાંદડા થેલીમાં નાખ્યા અને ઘરે ગયો. ઘરે જઈ તે થેલી ખોલી તો તેમાંથી સોના મહોર નીકળી. પછી તે માણસ ફરી મોડપીર દાદા પાસે આવ્યો અને પાંદડા માંગ્યા તો મોડપીર દાદાએ કહ્યું કે હવે વેળા જતી રહી છે. એક દુઃખી ભરવાડને મોડપીર દાદાએ આશીર્વાદ આપી કહ્યું કે તું અહીંથી જા, પછી પાછું વળીને જોતો નહીં. તારા ભાગ્યમાં હશે એટલું તારું સારું થશે.
ભરવાડ આગળ ચાલતો થયો તેમ એક એક બકરું પાછળ વધતું ગયું. ભરવાડ થોડોક આગળ ચાલ્યો અને તેને જાણવાની ઉત્કંઠા થઈ એટલે પાછળ જોયું તો બકરા વધતા અટકી ગયા અને આકાશવાણી થઈ કે તારા ભાગ્યમાં હતું એટલું તને મળી ગયું છે, જેથી એટલા બકરા ભરવાડને રહ્યા, જેનાથી તે સ્થળ જામનગર પાસે મોડા તરીકે ઓળખાય છે. આવા અનેક પરચાઓની દંતકથાઓ મોડપીર દાદાની પ્રચલિત છે. કહેવાય છે કે મોડપીર દાદાની અરજથી બે કાંઠે વહેતી ભાદર નદીએ પણ તેમને પાણીમાં રસ્તો કરી આપ્યો અને સામે કાંઠે જવા દીધા હતા. જ્યારે મોડપીરને પોતાની આવરદાનો અંત આવતો જણાયો ત્યારે તેમણે પોતાની રાજસત્તા કુંવરોને સોંપી દીધી. મનોમન ભાદર નદીને વચન આપ્યા મુજબ મોડપીર દાદાએ વાડાસડા પાસે ભાદર નદીને કાંઠે દેહ ત્યાગ કર્યો હતો. દંતકથા એવી ચાલે છે કે પીરની નનામી વાડાસડાથી ઉડીને બાડાબાએટ થઈ આખરે વંગધરો આવી, જે સ્થળ આજે મોડકુબા તરીકે ઓળખાય છે. ઉપરોક્ત દરેક સ્થળે પીરના સ્થાનક છે અને આજે પણ તેઓ પીર તરીકે ઓળખાય છે.